કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મિત્રો, ગુજરાતી વિષય અંતર્ગત આપણે વ્યાકરણ સંદર્ભે ગયા તાસમાં અલંકાર વિશે ચર્ચા કરી હતી. અલંકાર એટલે શું, એની જે સંકલ્પના છે એ સંકલ્પના સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. પ્રસ્તુતઃ જેમ શરીર ઉપર આપણે અલંકાર ધારણ કરીએ છીએ, અલંકાર એટલે ઘરેણાં, દાગીના, તો શરીર ઉપર જેમ આપણે અલંકાર ધારણ કરીએ છીએ અને આપણો દેખાવ, આપણી શોભા વધી જાય છે, એમ સાહિત્યમાં પણ કાવ્યલેખન હોય કે ગદ્ય સાહિત્ય હોય, એમાં પણ અલંકાર પ્રયોજાતા હોય છે. જ્યારે કાવ્ય કે કથનમાં અલંકાર પ્રયોજાય છે ત્યારે એનો ભાવાર્થ ઓર વધી જાય છે અને એની ચમત્કૃતિ આપણને જોવા મળે છે. તો મિત્રો, આ વિશે આપણે વિશદ ચર્ચા કરી હતી. આપણે આગળ વધીએ. અલંકાર એટલે શું? અલંકાર જે શબ્દ છે એની વ્યુત્પત્તિ આપણે કરીએ, એટલે કે સંધિ છૂટી પાડીએ છીએ, તો આપણને બે શબ્દો મળે છે. અલમ પ્લસ કાર બરાબર અલંકાર. અલમનો મતલબ થશે ઘરેણાં અને કારનો મતલબ થાય છે પર્યાપ્ત કરનાર. એટલે કે કાવ્ય હોય કે કથન હોય, એમાં જો આપણે અલંકાર પ્રયોજીએ છીએ તો એ કાવ્ય કે કથન છે એનો ભાવાર્થ વધી જાય છે, એની ચમત્કૃતિ વધી જાય છે અને એ વધુ રસપ્રદ લાગે છે. તો એવી જ રીતે મિત્રો આપણે સહેજ આગળ વધીએ. આ અલંકાર શબ્દ છે એ મૂળ સંસ્કૃત શબ્દ અલંકૃત એના ઉપરથી ઉતરી આવેલો છે. મિત્રો, ગયા તાસમાં પણ આપણે વાત કરી જ હતી. અલંકૃત એ જે શબ્દ છે ને, એની સંધિ આપણે છૂટી પાડીએ તો આપણને બે શબ્દો પ્રાપ્ત થાય છે, અલમ પ્લસ કૃત. હવે અલમનો મતલબ થશે ઘરેણાં અને કૃતનો મતલબ થશે ધારણ કરવું, ઘરેણાં ધારણ કરવા, આવો એનો એક સામાન્ય અર્થ થાય છે. હવે આપણે તો એમ કહીએ છીએ કે શરીર ઉપર ઘરેણાં ધારણ કરી શકાય. કંઈ કાવ્ય કે કથનમાં તે ઘરેણાં આવી શકે, પણ અહીં ઘરેણાં શબ્દ છે એ અર્થને વધુ ચમત્કૃતિ ભર્યો બનાવે એવો ભાવાર્થ થાય છે. એટલે આપણે એ સંદર્ભમાં આગળ વધવાનું છે. ખૂબ સરસ મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ એની એક સર્વસામાન્ય વ્યાખ્યા છે. મિત્રો, અલંકાર સંદર્ભે મેં ગયા તાસમાં વિગતે ચર્ચા કરી જ છે, છતાં પણ એનું ફરીથી પુનરાવર્તન આપણે કરી લઈએ એટલે તમને એના ઉપરથી એનો સાચો ખ્યાલ આવી શકે. એની વ્યાખ્યા છે મિત્રો, તો એની જુદી જુદી વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, કોઈ પણ વિષયનું વ્યાકરણ છે એ વ્યાકરણને સમજવા માટે સૌપ્રથમ એનો જે કન્સેપ્ટ છે, એની જે વ્યાખ્યા છે એને આપણે સમજવી પડે. કેમ કે ઘણીવાર આપણે જે તે વિષય વસ્તુના કન્સેપ્ટને સમજતા નથી, એની વ્યાખ્યાને સમજતા નથી, એને આગળ વધી જઈએ છીએ, એટલે આપણને એની સમજણ ઓછી પડે છે. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમારે એની વ્યાખ્યા છે ને એને આત્મસાત કરી લેવી પડે, એને સમજી લેવી પડે. જો આપણે વ્યાખ્યાને પૂરેપૂરી સમજીએ નહીં અને એમ કહીએ કે ચલો આ બધું આપણને આવડી જાય, ગોખી લઈએ, અહીં વ્યાકરણમાં ગોખવા જેવું કંઈ હોતું જ નથી. માત્ર મિત્રો સમજવા જેવું જ હોય છે. ગોખીને કંઈ આવડે નહીં,
સમજવાથી આવડે. સારું, ચલો હવે તમને પ્રશ્ન થાય કે સમજાતું નથી એમ, કે મેં વાંચ્યું પણ મને સમજાયું નહીં. પણ ઘણીવાર કેવું થાય મિત્રો કે આપણે એકવાર વાંચીએ તો ના સમજાય, 2 વાર વાંચીએ તો ના સમજાય, અરે 3 વાર વાંચીએ પછી થોડીક ટપ્પી પડે કે ના હવે કંઈક થોડું આમાં સમજણ પડે છે. એટલે એવું નથી કે આપણે એકવાર વાંચીએ અને બધું યાદ જ રહી જાય. આપણે એનું પુનરાવર્તન, એનું સ્વાધ્યાય કરવું પડે એમ, તો આપણને એ વિષય વસ્તુ છે એ સરળતાથી સમજાય એમ. પછી એકવાર સમજી લીધું પછી ચિંતા રહેતી નથી, એ કાયમ માટે યાદ રહી જતું હોય છે. તો સારું, ચલો આપણે એની વ્યાખ્યા જોઈએ. અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ. હવે બીજી વ્યાખ્યા છે, સર્જન પ્રક્રિયામાં સર્જક રમ્યતા અને આકર્ષણ વધારવા બહુધા અલંકાર પ્રયોજે છે. હવે જ્યારે કોઈ પણ કવિ હોય કે લેખક હોય પોતે એ સર્જક કહેવાય, સર્જન કરનાર સર્જક. આ સર્જક છે એ પોતે જે પણ કંઈ સર્જન કરે છે, સાહિત્યનું સર્જન કરે છે, ત્યારે એનું સાહિત્ય, એનું કાવ્ય, જે પણ કંઈ એનું સર્જન છે એ સર્જન વધુ આકર્ષક અને વધુ આનંદ પ્રેરે એવું બનાવવા એ ઈચ્છે છે, જેથી કરીને કાવ્યનો રસાસ્વાદ કરનાર કે કથનનું વાંચન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને એમાં આનંદ ઉપજે, અને આનંદ મળે ને તો જ આપણે એનું વાંચન કરી શકીએ. એટલે સ્વાભાવિક છે કે આપણે દરેક વસ્તુમાંથી આનંદ મેળવવાનો, ખુશી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીં સર્જકો પણ પોતે એ રીતે જ પોતાનું સર્જન કાર્ય કરતા હોય છે. સારું, ચલો પછી આગળ વધીએ. ભાવના અને સત્યના આવિષ્કાર માટે અલંકાર એ મહત્વનું તત્વ છે. ભાવના અને સત્યના આવિષ્કાર માટે. હવે મનની ભાવનાઓ, વિચારો, લાગણીઓ, આ બધું જે પણ કંઈ છે ને એને વધુ આકર્ષક રીતે અને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે અલંકાર એ મહત્વનું તત્વ સાબિત થાય છે. આપણા મનની વાતો છે ને એ વધુ ને વધુ આકર્ષક રીતે કે સચોટ રીતે જ્યારે આપણે રજૂ કરવાની થાય ત્યારે આપણે એકદમ સરળ શબ્દોમાં એ વાતને રજૂ કરી દેવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો સામેનું વ્યક્તિ જે પણ કંઈ છે એ આપણી લાગણીઓને ન પણ સમજે. એટલે કે આપણી લાગણીઓ, આપણા વિચારોને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે અલંકાર મહત્વનું તત્વ બની રહે છે. સારું, ચલો મિત્રો આપણે આગળ વધીએ. હા, હવે અલંકારને અંગ્રેજીમાં શું કહેવાય? અલંકારને અંગ્રેજીમાં ફિગર ઓફ સ્પીચ કહે છે. હવે એવું કાંઈ નથી કે અલંકારો માત્ર ગુજરાતી વિષયમાં જ આવે છે. અલંકાર એ દરેક વિષયમાં આવે છે. એમ મીન્સ મતલબ કહેવાનું કે ભાષાને લગતા જે વિષયો છે એમાં અલંકાર તો હોય છે. દરેક ભાષામાં અલંકાર પ્રયોજાતા હોય છે. તો અંગ્રેજીમાં જેને ફિગર ઓફ સ્પીચ કહેવામાં આવે છે. આગળ વધીએ. મનના ભાવ અને વિચારને ભાષા દ્વારા રસયુક્ત, સરસ અને સચોટ રીતે અભિવ્યક્ત કરવાની કળા એટલે અલંકાર. મનની અંદર જે ભાવ છે, વિચાર છે, એ ભાવ કે વિચારને આપણે રસયુક્ત રીતે, સરસ રીતે અને સચોટ રીતે જ્યારે રજૂ કરવાનો થાય એને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. એના પછી મિત્રો અલંકાર વાણીની આકૃતિ છે, વાણીની શોભા, વિચિત્રતા અને અભિવ્યક્તિની સુંદરતા છે. હવે વાણી એટલે ભાષા, બોલ. હવે આ બોલ કહીએ કે ભાષા કહીએ, આપણે જે પણ કંઈ બોલીએ છીએ એ બોલવાની આકૃતિ છે, કલા છે, બોલવાનું કૌશલ્ય છે. આપણે ઘણીવાર નથી કહેતા અમુક લોકોને
એવું બોલતા સાંભળીએ છીએ કે ફલાણાભાઈ તો બોલવામાં પાવરધા છે. બોલવામાં પાવરધા હોવું એટલે કે એમની ભાષામાં બીજા બધા અન્ય વ્યક્તિઓ કરતાં કંઈક વધારે વિશિષ્ટતા છે, એટલે એ અલગ લાગે છે. એટલે કહેવાનું તાત્પર્ય મિત્રો એટલું જ છે કે વાણીને વધુને વધુ વિશિષ્ટ રીતે રજૂ કરવી એ અલંકાર. તો અહીં આપણે આગળ વધીએ મિત્રો. આટલે સુધી આપણે જોયું હતું. હવે અલંકારના પ્રકાર વિશે આપણે વાત કરીએ. મિત્રો, અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમ સંસ્કૃત સાહિત્યમાં તો અલંકારના બીજા અન્ય પ્રકાર પણ પડે છે, પણ એ સંદર્ભે આપણે કંઈ ચર્ચા કરવાની રહેતી નથી. પણ અહીં આપણે પરીક્ષાના સંદર્ભમાં જે પૂછાઈ શકે એવી બાબતો વિશે જ આપણે ચર્ચા કરીશું. અલંકારના મુખ્ય બે પ્રકાર, એક શબ્દાલંકાર અને બીજો પ્રકાર અર્થાલંકાર. મિત્રો, સૌથી પહેલાં આપણે શબ્દાલંકાર જે છે એ શબ્દાલંકારના પ્રકારો સંદર્ભે ચર્ચા કરી લઈએ, પછી આપણે અર્થાલંકારના પ્રકારો વિશે જોઈશું. શબ્દાલંકાર અલંકારના મુખ્ય પ્રકારોમાં પહેલો પ્રકાર શબ્દાલંકાર. મિત્રો, શબ્દાલંકાર જે શબ્દ છે એની સંધિ છૂટી પાડીએ મિત્રો તો આપણને બે શબ્દો પ્રાપ્ત થાય છે. બે શબ્દો છે જેમાં શબ્દ પ્લસ અલંકાર બરાબર શબ્દાલંકાર. શબ્દ પ્લસ અલંકાર આ બંને શબ્દો જોડાઈ જાય છે એટલે શબ્દાલંકાર એવો શબ્દ બને છે. શબ્દોથી અલંકૃત એટલે શબ્દાલંકાર. શબ્દોથી જે ઘડાયેલું છે એને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીશું. તો મિત્રો, આપણે આ શબ્દાલંકાર જે છે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. એની વ્યાખ્યા છે જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં માધુર્ય સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. હવે શું કહે છે? જેમાં વર્ણ કે શબ્દને આધારે. હવે વર્ણ એટલે અક્ષર, બરોબર? અક્ષરો કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં માધુર્ય સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. સરસ મિત્રો, હવે આ શબ્દાલંકારના પણ જુદા જુદા પ્રકારો છે. હવે આ જુદા જુદા જે પ્રકારો છે એ વિશે હવે આપણે જોઈએ. મિત્રો, આટલે સુધી તો તમારે પરીક્ષામાં કંઈ પૂછાવાનું નથી, પણ હવે જે આ અલંકારોના જે પેટા પ્રકારો છે એ પેટા પ્રકારો તમારી પરીક્ષામાં પૂછાય છે, બરોબર? તો સારું, ચાલો હવે આપણે એ સંદર્ભે આગળ વધીએ. શબ્દાલંકારના પ્રકારમાં પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. વર્ણ એટલે અક્ષર ને એની સંધિ છૂટી પાડીએ. વર્ણાનુપ્રાસની સંધિ છૂટી પાડીએ તો વર્ણ પ્લસ અનુપ્રાસ બરાબર વર્ણાનુપ્રાસ. હવે વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે એકબીજા સાથેનો તાલમેલ, બરોબર? અહીં વર્ણાનુપ્રાસને અનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે મિત્રો, કે એને વર્ણ સગાઈ અલંકાર પણ કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે વર્ણ સગાઈ, આ બીજો શબ્દ છે કે વર્ણ પ્લસ સગાઈ. સગાઈનો મતલબ શું થાય? સંબંધ. વર્ણોનો સંબંધ એકબીજા સાથે હોય એને આપણે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ કે અનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. આપણે તો યાદ રાખવાનું વર્ણાનુપ્રાસ અલંકાર. સારું, ચલો આગળ વધીએ. હવે શું કહે છે એની વ્યાખ્યા આપણને શું સમજાવે છે સમજી લઈએ. વર્ણાનુપ્રાસ અલંકાર એની વ્યાખ્યા છે મિત્રો
એકનો એક અક્ષર જેને આપણે વર્ણ કહીએ છીએ, વ્યાકરણની ભાષામાં વર્ણ કહેવાય. એકનો એક અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હવે ફરીથી આપણે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એકનો એક અક્ષર, હવે એકનો એક અક્ષર એટલે એક સરખા જ અક્ષરો, એક સરખા જ વર્ણો વારંવાર કાવ્ય પંક્તિ હોય કે કોઈનું કથન હોય, તો કાવ્ય પંક્તિ કે કથનમાં એ અક્ષર વારંવાર પ્રયોજાતો હોય અને પછી એ કાવ્ય પંક્તિ કે કથન છે ને એ વધુ આપણને આકર્ષક લાગે, આમ સાંભળીએ તો મજા આવે, એ કેવું સરસ અહીં જોડકનું જોડી દીધું છે એવું આપણને લાગે. તો એવું જ્યારે વર્ણન કોઈ સર્જક કરે છે તો એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. સમજાય છે ને મિત્રો? ખૂબ સરસ. આપણે આગળ વધીએ, ઉદાહરણ જોઈએ એટલે આપણને એનો ખ્યાલ આવતો જાય, બરોબર છે ને? તો ચલો, દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે અહીં આપણે કાશીમાની પુત્રી ધોરણ 9ની અંદર પાઠ આવે છે એનું કથન લીધું છે. જોઈએ આપણે. કાશીમાએ કામ કાઢ્યું. તો અહીં આ એક વિધાન છે, કથન છે ને એમાં ક વર્ણ છે ને મિત્રો તમે જોઈ શકો 3 વાર પ્રયોજાયું છે. એટલે એ ક વર્ણ આ કથનમાં વારંવાર પ્રયોજાયું છે, એટલે આ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બનશે. સારું, ચલો બીજું ઉદાહરણ છે નટવળ નિરખ્યા નેણ. નટવળ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, નિરખવા એટલે જોવા, નેણ એટલે આંખો, આંખોથી ભગવાન કૃષ્ણને જોયા. તો અહીં ન વર્ણ છે એ મિત્રો તમે જોઈ શકો છો કે વારંવાર પ્રયોજાયું છે. ચલો હવે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈશું. જળનો જવાન જળવતી બને. તો અહીં જ વર્ણ છે, જળ, જવાન, જળવતી. આ જ વર્ણ છે એ જ વર્ણ આ કથનમાં વારંવાર પ્રયોજાયો છે. સારું, ચલો હવે આપણે પ્રેમાનંદ કૃત અભિમન્યુ આખ્યાનમાંથી અહીં એક કાવ્ય પંક્તિ લેવામાં આવી છે. જ્યારે અભિમન્યુ છે ને એ 7 કોઠાના યુદ્ધમાં એ લડવા માટે જાય છે અને 6 કોઠા સુધી તો એ જીતી જાય છે. હવે 6 કોઠા સુધી જીતે છે એટલે બધા કૌરવોને એમ થાય છે કે હવે આ 7મો કોઠો પણ જીતી જશે અને આપણને હરાવી દેશે અને આજે જ આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ જશે. એટલે બધા કૌરવો છે ને એ બધા ભેગા થયા અને બધા જ મહારથીઓ ભેગા થઈ અને અભિમન્યુ ઉપર તૂટી પડે છે લડવા માટે. હકીકતમાં તો કેવું હોય છે કે દરેક કોઠામાં દરેક વ્યક્તિ એક પછી એક આવે, એમ બધા એક સાથે ના લડી શકે. હવે મહારથીઓ બધા ભેગા થઈને એના ઉપર તૂટી પડે છે, પણ આ અભિમન્યુ તે કંઈ પાછો પડે એવો હતો? એ તો લડે છે ખૂબ. પણ અહીં કેવું હતું કે અભિમન્યુ જ્યારે નીકળ્યો ને ત્યારે કુંતા માતાએ એની રાખડી બાંધેલી એના રક્ષણ માટે. એટલે જ્યાં સુધી એના હાથમાં એ રાખડી હશે ત્યાં સુધી એનું કંઈ થશે નહીં. એટલે એ રાખડી તૂટતા એને એ રાખડીને એના ધનુષ્ય બાંધી દીધી એને ફરીથી. એટલે એનું રક્ષણ તો થતું હતું એમ, પણ અહીં ભગવાન કૃષ્ણ એને મારવા માગતા હતા, એના પાછળનું પણ કંઈ રહસ્ય હશે. એટલે એ ઉંદરનું રૂપ ધરી અને એના ધનુષ્યને બાંધેલી પેલી રાખડી છે ને એ દોરી કાપી નાખે છે. આ બધું વિધાતાએ ઘડ્યું હશે, એ ઠીક છે, બધી લાંબી કથા વસ્તુ છે મિત્રો. આગળ વધીએ આપણે. કપટ કરીને કૃષ્ણ આવ્યા રૂપ ઉંદરનું ધરી.
હવે આ કાવ્ય પંક્તિમાં મિત્રો તમે જોઈ શકો છો, કપટ કરીને કૃષ્ણ. આ કાવ્ય પંક્તિમાં ક વર્ણ છે વારંવાર આવ્યો છે. હવે આ યુદ્ધમાં કૃતવર્મા જે હતો એ કૃતવર્મા અને કર્ણ બધા ઘણા બધા દ્રોણાચાર્ય અને બધા ઘણા બધા મહારથીઓ આ અભિમન્યુ પર તૂટી પડેલા અને એને મારવાનો પ્રયત્ન કરી રહેલા. ત્યારે કૃતવર્મા અભિમન્યુનું કવચ કાપી નાખે છે, કર્ણ એનો રથ તોડી નાખે છે. ખૂબ ભયંકર યુદ્ધ થાય છે. પણ અહીં અભિમન્યુ એ બધાનો સામનો કરે છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે કૃતવર્માએ કવચ કાપ્યું. અહીં ક વર્ણ છે એ વારંવાર પ્રયોજાયું છે. ચલો હવે આપણે આગળ વધીએ. બીજું ઉદાહરણ છે, કાકા કરીને સાદ કીધો કો નવ સાંભળે બોલ. 7મા કોઠામાં છેલ્લે અભિમન્યુ એ ભીમને બોલાવે છે, કેમ કે 7મો કોઠો એ ગદાયુદ્ધનો કોઠો. હવે 7મા કોઠામાં તો એને ગદાયુદ્ધ નહોતું ફાવતું, એમ બધું ફાવે. ભીમે કહેલું કે 7મો કોઠો આવે એટલે મને બૂમ પાડજે, હું આવી જઈશ. એ બૂમ પાડે છે પણ ભીમ આવી શકતો નથી. એટલે અહીં અભિમન્યુ બૂમ પાડે છે પોતાના કાકાને, કાકા કરીને સાદ કીધો કો નવ સાંભળે બોલ. અહીં કાકા કરીને કીધો અને કો આ શબ્દ પ્રયોગ વારંવાર પ્રયોજાયો છે અને કાવ્ય પંક્તિ વધુ રોચક અને આહ્લાદક બની શકે છે. પછી એવી જ રીતે એક ગદ્ય પાઠ છે થીગડું, એમાંથી આ એક ઉદાહરણ લીધું છે. ધોરણ 9ની અંદર પાઠ આવતો જૂના કોર્સમાં. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. અહીં પ વર્ણ છે એ વારંવાર પ્રયોજાયું છે. પાણી, પ્રભાશંકર, પાણિયારા અને પાસે તમે જોઈ શકો છો દરેક શબ્દમાં પ વર્ણ છે એ પ્રયોજાયું છે. એટલે એ આખું વિધાન છે એ વધુ ને વધુ આકર્ષક અને રમ્ય લાગે છે. પછી એક બીજું ઉદાહરણ છે, સહજાનંદનો સહજ આનંદ સહજમાં સમજાઈ ગયો. હવે સહજાનંદ, સહજ, સહજ શબ્દ 2 વાર, સહજ અને સમજાઈ ગયું. સવર્ણ છે એ વારંવાર પ્રયોજાયું છે ને આખું વિધાન છે વધુ આકર્ષક બન્યું છે. હવે આગળ વધીએ મિત્રો. આપણે વર્ણાનુપ્રાસ અલંકાર વિશે આપણે જોયું કે કાવ્ય હોય કે કથન હોય, બરોબર, કાવ્ય પંક્તિ કે કથનમાં એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. સારું, ચલો હવે શબ્દાલંકારોમાં બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. હવે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર, ઘણીવાર યમક એકલો પૂછાય કે એકલો શબ્દાનુપ્રાસ પણ પૂછાય, પણ તમારે એ બંને એક સમાન જ છે એમ માનીને ચાલવાનું છે, બરોબર. નામ જુદા. શબ્દાનુપ્રાસ, શબ્દ પ્લસ અનુપ્રાસ, શબ્દોથી રચાતો તાલમેલ. અનુપ્રાસનો મતલબ શું થાય? તાલમેલ. તો શબ્દોથી રચાતો તાલમેલ એટલે શબ્દાનુપ્રાસ. સારું, હવે મિત્રો એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા છે, પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલ શબ્દોમાં ઉચ્ચાર એક સરખો હોય. હવે શું કહે છે? પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલ શબ્દોમાં ઉચ્ચાર એક સરખો હોય. એક સરખો ઉચ્ચાર ધરાવતા શબ્દો હોય તો એ શબ્દાનુપ્રાસ અલંકાર
બને છે। બરોબર। તો હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા છે, શબ્દ અથવા શબ્દ સમૂહ વારંવાર પ્રયોજવામાં આવે અથવા દરેકનો અર્થ અલગ અલગ થાય। હવે શબ્દ કે શબ્દ સમૂહ વારંવાર કાવ્ય પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલ હોય, એકનો એક શબ્દ, બરોબર, અને એ શબ્દનો અર્થ અલગ અલગ થતો હોય તો એને આપણે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ। હવે બે બાબતો આપણને જોવા મળી, ઉચ્ચાર એક સરખો હોય અને શબ્દો એક સરખા હોવા છતાં અર્થ અલગ હોય। બરોબર। તો આપણને આ બે બાબતો સમજાય છે। હવે અહીં જોઈએ, ઉચ્ચાર એક સરખા હોય ને એવા શબ્દો, બરોબર, અર્થ અલગ અલગ થતા હોય એવા શબ્દો આમ આપણે જોઈએ તો ખ્યાલ આવશે। ચલો, દીકરા કમાતા ગમાતા હોય, અહીં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ। મિત્રો, શબ્દોની પ્રિન્ટમાં થોડીક મિસ્ટેક હોય તો તમારે સુધારી લેવાની। બરોબર। દીકરા કમાતા ગમાતા હોય તો લોહીની સગાઈ આ ગદ્ય પાઠમાંથી આ કથન લેવામાં આવ્યું છે। દીકરા કમાતા ગમાતા, કમાતા ગમાતા, ઉચ્ચારણ એક સરખું છે। બીજું ઉદાહરણ છે, શરણાઈ વાળો આ કાવ્ય આવતું એમાંથી લીધું છે, ગાયક ના લાયક તું ફોગટ ફૂલાણો છે। ગાયક, લાયક, ફોગટ, ફૂલાણો, આ બધા શબ્દો છે ને એ ઉચ્ચારણ એક સરખું છે મિત્રો। બરોબર। એટલે એ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। ચલો, બીજું એક ઉદાહરણ છે, આપણે આવડ બાવડ બોરડી, આવડ બાવડ, આવડ બાવડ બોલવામાં એક સરખું ઉચ્ચારણ આપણને જોવા મળે છે। ચલો, હવે ઉચ્ચારણ એક સરખું છે એવા બધા શબ્દો ઉદાહરણ આપણે જોઈએ છીએ। બીજું ઉદાહરણ છે, હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ। રંગ, તંગ, જંગ, ભંગ, જોયું ને તમે, ઉચ્ચારણ એક સરખું છે શબ્દોમાં। બરોબર। અર્થ નહીં, ઉચ્ચારણ એક સરખું છે તો આ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે મિત્રો। સારું, હવે આપણે જોઈએ શબ્દો કાવ્ય પંક્તિમાં પ્રયોજાયેલા હોય, બરોબર, એક સરખા શબ્દો પ્રયોજાયેલા હોય ને એ દરેક શબ્દનો અર્થ અલગ થતો હોય તો એને આપણે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહીએ છીએ। ખાસ કરીને આ ઉદાહરણો છે એ યમક અલંકારના છે મિત્રો। બરોબર। અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે। હવે અખાડા શબ્દ તમે જોજો, આ વિધાન જે છે, ઉદાહરણ જે છે, એ ઉદાહરણમાં એક શબ્દ છે અખાડા। આ શબ્દ એક કરતાં વધુ વાર પ્રયોજાયો છે અને બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ છે। પ્રથમ જે અર્થ થાય છે અખાડામાં, અખાડો એટલે કસરત કરવાનું સ્થળ, આપણે અંગ્રેજીમાં જીમ કહીએ છીએ। બરોબર। કસરત કરવાનું સ્થળ, અને અહીં પછી શું કહે છે, અખાડા, ઘણીવાર અખાડા કર્યા છે। હવે અખાડાનો મતલબ પ્રયત્ન થાય પાછો। પ્રથમ શબ્દ જે છે એનો અર્થ થાય છે કસરત કરવાનું સ્થળ અને બીજો શબ્દ જે છે એનો અર્થ થાય છે પ્રયત્ન। અખાડામાં જવાના મેં ઘણીવાર પ્રયત્નો કર્યા છે, એમ સીધે સીધું કહી દીધું હોત તો કહેવાઈ શકત, પણ અહીં આકર્ષક શૈલીમાં જ્યારે રજૂઆત કરવાની થાય ને ત્યારે મિત્રો એવી રીતે થતી હોય છે। હવે આગળ વધીએ, સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો। વેરીને અને વેરીને, અહીં સમૃદ્ધ અને વિવૃત માત્રાનો ફરક છે, પણ અહીં આપણે એ માત્રા વિશે કંઈ ચર્ચા કરવા માગતા નથી હાલ, કેમ કે એના વિશે પણ આપણે પછી જોઈશું। સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો। સ્મિત એટલે હાસ્ય, હાસ્ય વહેંચીને તમે, વેરી એટલે દુશ્મન,
અહીં આ એક જ શબ્દ છે વેરી, વેરી, બરાબર. વેરી શબ્દ છે એ બે શબ્દો હોવા છતાં પણ અહીં એનો અલગ અલગ અર્થ, એક સમાન શબ્દ હોવા છતાં અલગ અલગ અર્થ જોવા મળે છે અલગ. તો અહીં વેરીનો મતલબ થશે દુશ્મન, અને વેરીને એટલે વેરવું, વહેંચવું એવો અર્થ થશે, બરાબર. તો સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો, સ્મિત આપીને તમે દુશ્મનને પણ દોસ્ત બનાવી શકો છો. પછી શું કહે છે? જવાની તો જવાની. જવાની એટલે યુવાની, અને જવાની એટલે જતી રહેવાની. યુવાની કાયમ કોઈની અટકતી નથી. બાલ્યાવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્રણ અવસ્થાઓ છે. આ મુખ્ય ત્રણ અવસ્થાઓમાં યુવાની છે ક્યારે નીકળી જાય કંઈ ખબર ના પડે. પછી પેલું એવું ના થાય કે યુવાની એમને આવીને ગઈ, એવું ના. આપણે કામ તો કરતા રહેવું પડે, હે, પ્રયત્ન કરતા રહેવું પડે. આપણે ઉંમરની અવસ્થાઓને નથી જોવાની, કામની વ્યવસ્થાને જોવાની છે, હે. પછી એમ ના થાય કે બચપન ખેલ में खोया, जवानी नींद में खोई और फिर बुढ़ापा देख कर रोया. એટલે પછી છેલ્લે કંઈ મળે નહીં તો પછી જીવનનું કોઈ મૂલ્ય રહેતું નથી એમ. સારું, ચલો આગળ વધીએ આપણે. પછી ભલે બોલાતો હોય ભાવનો એ ભાવ. ભાવનો એ ભાવ, ભાવ શબ્દ બે વાર પ્રયોજાય. હવે ભાવ એટલે લાગણી અને ભાવ એટલે કિંમત, કે લાગણીની પણ કિંમત થાય છે, એનો મતલબ એવો થયો. તો અહીં શબ્દાનુપ્રાસ કે યમક અલંકારમાં મિત્રો આપણે જોયું એની વ્યાખ્યા કે પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલ શબ્દોમાં ઉચ્ચાર એક સરખો હોય, અથવા શબ્દ અથવા શબ્દ સમૂહ વારંવાર પ્રયોજવામાં આવે, અથવા દરેકનો અર્થ અલગ અલગ થાય, તો એને આપણે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ, બરોબર. એના જુદા જુદા ઉદાહરણો પણ આપણે જોયા. તો અહીં તમારે મિત્રો એનો અભ્યાસ કરતા રહેવાનો છે, બરોબર. જ્યાં સમજણ ના પડે ત્યાં તમારે પૂછી શકો છો, બરોબર. સારું, હવે આગળ વધીએ. ત્રીજો પ્રકાર છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. હવે અલંકારમાં પાછા બે બે નામ આવે ને, હે, એટલે આપણે એમ થાય કે સમજવું શું એમ, પણ નામ બે છે, કામ તો એક જ છે, બરોબર. આગળ વધીએ આપણે. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. હવે આંતરપ્રાસ એટલે વચ્ચે, આંતરે એટલે વચ્ચે એવું શબ્દ છે ને, તો આંતર એટલે વચ્ચેથી, પ્રાસ સાંકળી, પ્રાસ રચાતો હોય, સાંકળ જેવું રચાતું હોય વચ્ચેથી, બરોબર. સાંકળનો મતલબ થાય જોડવું, બે કડીને જોડે વચ્ચેથી, એને સાંકળ કહીએ, બરોબર. એટલે શબ્દોને વચ્ચેથી જોડવાના હોય. પણ અહીં શું કહે છે કે કાવ્ય પંક્તિ, બે કાવ્ય પંક્તિઓને એકબીજા સાથે જોડી દેવી, એટલે જોડવાનું કામ કરે છે. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. વ્યાખ્યા છે મિત્રો, પહેલા ચરણમાં છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. સરસ મિત્રો, હવે તમને આના ઉપરથી ખ્યાલ આવતો હશે. હવે કાવ્ય પંક્તિ હોય ને, તમે જોજો, એ કાવ્ય પંક્તિ લખેલી હોય ને તો વચ્ચે અલ્પ વિરામ જેવું મૂકેલું હોય છે ઘણીવાર. એટલે અડધી કાવ્ય પંક્તિ થાય ને, અલ્પ વિરામ આવે અને પછી એની સાથે બીજી જોડેલી હોય. તો જે અલ્પ વિરામ આવે ને એ છેલ્લો શબ્દ, અને પછી બીજી કાવ્ય પંક્તિ ચાલુ થતી હોય એનો પહેલો શબ્દ. આ બંને વચ્ચે પ્રાસ રચાતો હોય, એક સમાન વર્ણો આવતા હોય, બરોબર. વર્ણાનુપ્રાસ જેવું જ છે, પણ વર્ણાનુપ્રાસમાં કેવું હોય, આડું અવરું આવે, ગમે ત્યાં એ શબ્દ વર્ણ ગોઠવાઈ જાય. પણ અહીં જગ્યા એની નિશ્ચિત છે કે એ જગ્યાએ જ વચ્ચે જ એ કાવ્ય પંક્તિ બે કાવ્ય પંક્તિની વચ્ચે જ આવે એમ, બરોબર. આપણે ઉદાહરણ જોઈશું તો એનો ખ્યાલ આપણને સરળતાથી આવશે. એટલે વચ્ચેથી જોડનાર આંતરપ્રાસ, બરોબર. વચ્ચે પ્રાસ રચાતો હોય, વચ્ચે તાલમેલ
ગોઠવાતો હોય તો એને આપણે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહીએ છીએ. હવે જોઈએ, આપણે ઉદાહરણ જોઈશું તો તમને ખ્યાલ આવશે. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. હવે વિદ્યા ભણ્યો જેહ, જેહ શબ્દ તમે જોઈ શકો છો અને પછી એના જેવો જ શબ્દ એની સાથે જોડાયેલો તેહ, જેહ તેહ, આ બંને શબ્દો પ્રાસયુક્ત છે, તાલમેલવાળા છે, બરોબર. એટલે અહીં કાવ્ય પંક્તિના વચ્ચે પ્રાસ રચાયેલો આપણે જોઈ શકીએ છીએ. એટલે એ આંતરપ્રાસ અલંકાર છે. સારું, ચલો હવે બીજું ઉદાહરણ છે. જાણી લે જગદીશ શીશ સદગુરુને નમીએ. જાણી લે જગદીશ, દિશ અને શીશ, તમે આ વચ્ચે